પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે બામણિયા ફળિયામાં ખેતરમાં ડાંગરની રોપણી કરી રહેલી 3 મહિલાઓ પર અચાનક વીજળી ત્રાટકી હતી। આ કરુણ દુર્ઘટનામાં સંતોષબેન નામની મહિલાનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 મહિલાઓ પૈકી એકને ગંભીર અને એકને સામાન્ય ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાંથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવી હતી। 2 મહિલાઓ ખેતરની અંદર ડાંગર રોપતી હતી અને એક ખેતરની અંદર એક મહિલા ડાંગર રોપતી હતી। તો 1:15ની આસપાસ આકાશી આફત યાની કે વીજળી પડવાથી જે એક મહિલા જે ખેતરની અંદર ડાંગર રોપતી હતી એની ઉપર પડી, એટલે એ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થયું હતું અને બાજુના ખેતરમાં આવેલી 2 મહિલાઓ છે એમાંથી એકને ગંભીર ઈજા થઈ।